ફેમિલી કેમ છો? મજામાં થશો. તો આપણે આવી ગયા છીએ ભાવનગર સાયન્સ સિટી. પાછળ દેખાય તમે ભાવનગર સાયન્સ સિટી છે. તો ટિકિટ આવી ગઈ છે આપણે, અને હવે આપણે જોવાની છે સાયન્સ સિટી. તમને દેખાડશું વ્લોગમાં, બન્યા રહીજો. હેલો ફેમિલી, તો ફાઇનલી આપણે આવી ગયા ગેટે. અહીંથી આપણે પ્રવેશ દ્વારથી અહીંથી અંદર જવાનું છે આપણે. તમે જોઈ શકો છો કે સ્વચ્છતા બહુ છે, ગાડી છે ઇકો ફ્રેન્ડલી. એ લઈને અંદર જવું તો જઈ શકો તમે. તો સારું, હાલો આપણે અંદર જઈએ. તો આપણે ફાઇનલી અંદર આવી ગયા સાયન્સ સિટી. મરીન ગેલેરીમાં જવાનું છે. ફિશ કહેવાય ને, ફિશ ગેલેરી માય સિટી છે. તમે જોઈ શકો છો પાછળ બીજું. પાળી ઉપર કોઈ ગેસ નહીં. એલઈડી છે, એલઈડી ટીવી. એમાં પણ બધું એનું વર્ણન કરવામાં આવ્યું છે, બધું દેખાડવામાં આવ્યું છે. પાછળ પોસ્ટર છે, એમાં બધું દેખાડવામાં આવ્યું છે. આયા તમે આવો એકવાર બધું જાણવા જેવું છે, ફરવા જેવું લોકેશન છે, ફોટા પાડવા જેવું છે, અને ઘણું બધું જાણવા જેવું છે. આ રીતે જોઈ શકો છો, ઘણું બધું દર્શાવવામાં આવ્યું છે. શું હોય આપણને ખબર નથી, પણ દર્શાવવામાં ઘણું એવું મજા આવે છે, ફિલિંગ થઈ આવે છે. આવતા રહ્યો આગળ. ડેકોરેશન કરવામાં આવ્યું માછલી ઘર હાટે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઓટોમોબાઈલ ઘરે. તો આપણે આવી ગયા ઓટોમોબાઈલ ગેલેરીમાં, અને આયા દર્શાવવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં જે સંશોધન થયું હતું એ કઈ રીતે કરવામાં આવ્યું છે, અને એ બધું આ દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, પાછળ પણ જોઈ શકો છો. આ બધું પ્રાચીન સમયનું છે. અહીંયા ટીવીમાં પણ એનું વર્ણન કરવામાં આવ્યું છે. સમજાય નહીં તો ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે છે. મિત્રો તમને જે સાયકલ દેખાય એ આપણી છે, એ ભાઈની નથી, પણ આપણે એને આપેલી છે. ચાર સ્ટોક એન્જિન છે, આ બધા એના અંગો છે બધા. અને આ ઇલેક્ટ્રિક મોડલ છે, ઇલેક્ટ્રિક કારનું મોડલ છે આ. ફાઇનલી આપણે ગયા છીએ સાયન્સ સિટીના એરપોર્ટે. વાહ, આપણે જવાનું છે સાયન્સ સિટી પરિદર્શના કરવાની છે. તો હાલો મળીએ. આ પાર્કમાં કઈ રીતે બની દેખાડવામાં આવ્યું છે. આ બધાના પાર્ક છે વિમાનના. શું ટિકિટ છે ભાઈ? વીઆર છે. કેટલી ઘણી હોય આમાં? 5-6 મિનિટ બેસવાનું આપણે વીઆરમાં જોવાનું. બલૂન ઉડાડતા ને એવું લાગે, એવું લાગે. અને આપણે આવી ગયા છે જહાજ ગેલેરીમાં. મોડલ ઓફ શિપ. અહીંથી હવે નીચેનો તો બધું જોઈ લીધું. હવે આપણે જવાનું લિફ્ટમાં ઉપર. નોબેલ પ્રાઇઝ ગેલેરી છે, જેને જે નોબેલ મળ્યા હોય ને બીજા માળે જવાનું છે, ઉપર બીજા માળે, અને લિફ્ટમાં બેસી જવાનું છે. ડબ્બો સાફ ડબ્બો. તો લિફ્ટ આપણા માટે તૈયાર છે. આય આવી કુલ દબાઈ દબાઈ હરખું દબાઈ બરાબર આવશે. દાદરા નથી ને કે લિફ્ટમાં જવાનું. લિફ્ટ આપણી નારાજ થઈ ગઈ છે અને આવતી નથી. તો
બે ત્રણ વાર રેવું પણ આવ્યું છે. હાલીને જવું પડશે એવું લાગે છે. દાદરા છે ને હું હાલીને જવાનું, ક્યાં જવાનું છે? ફાઇનલી લિફ્ટનો દરવાજો ખુલી ગયો છે. હવે આપણે જઈએ અંદર. હાલો. ક્યાંથી આયા? હા. પેલા માળે. પેલા એ ગુલગુલી થાય. ડબક ડબક થાય. દબક દબક થાય એ આમાં તો. હા, આમ કેવું થાય ફીલિંગ? તો આપણે ફાઇનલી આપણે આવી ગયા બીજા મળે. હા, બીજા મળે આવી ગયા છે. અહીંયા નીકળ્યા. હું બીજા મળે ક્યાં? હતા નહીં ને? ના નીકળ્યા હો ભાઈ. બીજા મળે ઉપર જ છે. મને એમ તો નહીં જ નીકળ્યા. તો ફાઇનલી આપણે આવી ગયા બીજા મળે અને પાછળ તમે જોઈ શકો છો કે અંગ્રેજોને જે એવોર્ડ આપેલા દેશ વિદેશમાં કે આખી કન્ટ્રીના જેને જે એવોર્ડ આપેલા છે એ બધું આ દેખાડવામાં આવ્યું છે. આ પાછળ તો બધા આપણા લાગતા નથી, બધા અંગ્રેજો લાગે છે. તમે જોઈ શકો છો પાછળ આ બધાને એવોર્ડ આપેલા છે. જોઈ શકો છો પાછળ તમે. ગેલેરી છે અલગ અલગ બધી. ક્યાં આવી ગયા? આયા બધા પૂતળા ઉભા છે. શેનાથી ખબર નથી, અંગ્રેજો જેવો લાગે છે. જોઈ શકો છો. ઇંગ્લિશમાં બધું વર્ણન કરવામાં આવ્યું છે. ઇંગ્લિશ આપણને આવડતું નથી એટલે જોઈ શકો છો પાછળ તમે. માહિતી આપો. હા શું કહેતા ભાઈ? નોબેલ. એલર નોબેલનો સિમ્બોલ મારેલો છે મોટો. આયા પાછળ જોઈ શકો છો. ઇંગ્લિશ આપણને આવડતું નથી, બધું ઇંગ્લિશમાં વર્ણન કરવામાં આવ્યું છે. હાલો. આ નોબેલ પ્રાઇઝ ગેલેરી છે. નોબેલ પ્રાઇઝ છે ને ટોટલ 6 ફિલ્ડમાં આપવામાં આવે છે. આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય છે. ટોટલ 6 ફિલ્ડ ક્યાં ક્યાં છે તો કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, લિટરેચર છે, પીસ છે, ઇકોનોમિક્સ છે, મેડિસિન એન્ડ ફિઝિયોલોજી ક્ષેત્રે આપવામાં આવતો હોય છે. આ જે આખી ગેલેરી છે ને મેડિસિન એન્ડ ફિઝિયોલોજીની છે કે જે વૈજ્ઞાનિકોએ દવાની, વાયરસ, બેક્ટેરિયાની, આ ઉપરાંત આપણે હોસ્પિટલમાં જે મોટા મોટા મશીન જોઈએ છે જેમ કે MRI છે, CT સ્કેન છે, ECG મશીન છે, મશીનની શોધ કરી હોય ને તો એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય છે. આખી નોબેલ ગેલેરીમાં આપણે ઇન્ડિયાના એકમાત્ર એવા હરગોવિંદ ખોરાના એક જ સાયન્ટિસ્ટ છે જે આપણે ગેલેરીમાં જોવા મળે છે. જોઈ રહ્યા છો DNA છે. આપણે નોબેલ પ્રાઇઝમાંથી બહાર નીકળી જાય છે. ઇલેક્ટ્રોમિકેનિક્સ માહિતી આપણને થોડી. ઇલેક્ટ્રિક લગતી બધી વસ્તુ છે અહીંયા તો. બરોબર. TL1નું મોડેલ મૂકેલું છે આપણે અને આ રેડિયો મોડેલ છે. આ બાજુ બધું મોટરું છે આપણે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારજી ઊભા હોય એવું લાગે છે. મેટ્રોનો મોડેલ છે. અવાજ બવાજ ન આવે. અહીંથી બાયો સાયન્સ ગેલેરી શરૂ થાય છે આપણે. એ નથી લેવું. અભયારણ્ય છે આપણે કાળિયારનું. હાથીનું હાડપિંજર મૂકવામાં આવેલું છે. જો એમ બનાવ્યું હો પણ ડાયનોસરના શાહમુખ છે. ના વેલ ડોલ્ફિનનું આ કૂતરાનું હાડપિંજર છે. આ સિંહનું હાડપિંજર છે. આ ઘોડાનું હાડપિંજર છે. આ ગોરીલાનું હાડપિંજર છે. આ મગરનું હાડપિંજર છે. બધા હાડપિંજર અહીંયા મૂકવામાં દર્શાવવામાં આવ્યા છે આપણને સમજાવવા માટે. આ શાહમુખનું હાડપિંજર. હેલો ફેમિલી, તો આપણે આજનો આયા વિલોગ પૂરો કરીએ. સાયન્સ સિટી તમને દેખાડી અને નવા વિડીયો તમને નવા વિલોગ આપણે બનાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મળીએ આવતા નવા વિલોગમાં.